સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે ઉપર વનરાવન ફાટકથી અમરાપર થરેલી અને લોડવા થઈને સૂત્રાપાડા તાલુકા મથકને જોડતો સ્ટેટ હાઈવે હાલ અત્યંત બિસ્માર હાલતમાં છે। છેલ્લા 5 વર્ષથી આ વિસ્તારના અંદાજે 35 થી વધુ ગામના લોકો આ ખખડધજ રસ્તાને કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે। આ માર્ગ પરથી દરરોજ 45 થી 50 ટન વજન ધરાવતું અંદાજે 400 થી 450 જેટલા ભારે ટ્રકો પસાર થાય છે, જેના કારણે માત્ર 5 મીટર પહોળા આ રસ્તો સંપૂર્ણપણે તૂટી ગયો છે અને ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે। રસ્તાની ઓછી પહોળાઈ અને ખાડાઓને કારણે અવારનવાર અકસ્માતોની ઘટના બને છે, જેનાથી વાહન ચાલકોના જીવ પણ જોખમાય છે। સ્થાનિક ગ્રામજનો અને આરોપ લગાવી રહ્યા છે કે વારંવારની રજૂઆતો કરી છતાં પણ પ્રશાસન આંખ આડા કાન કરી રહ્યું છે। જો કે માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ સ્વીકાર્યું કે ભારે વાહનોના પરિવહનના કારણે રસ્તો અત્યંત ખરાબ બન્યો છે અને વહેલી તકે તેની સમારકામની કામગીરી હાથ ધરવાની ખાતરી આપી છે। હવે જોવાનું એ રહેશે કે પ્રશાસન ક્યારે આ દિશામાં નક્કર કાર્યવાહી કરે છે, લોકોની મુશ્કેલીનો અંત ક્યારે આવે છે। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેથી અમરાપુરથી થરેલી અને થરેલીથી ભાદરુકા અને ભાદરુકાથી લોઢવા અને લોઢવાથી સૂત્રાપાડા તાલુકાને જોડતો આ રસ્તો છે। તાલુકા મથકના લગભગ 35 થી 37 ગામને જોડતો આ રસ્તો આવેલો છે અને આ રસ્તાની સ્થિતિ અત્યારે ભયંકર ખરાબ હાલતમાં છે અને ઉદ્યોગના કારણે આ રસ્તા ઉપર હેવી ટ્રકો 50 થી 60 ટન ભરી અને હેવી ટ્રકો રાત દિવસ પસાર થાય છે અને રોજના લગભગ 400 થી 500 ટ્રકો પસાર થાય છે ને હેવી ટ્રકોના કારણે આ રસ્તાની અંદર મસમોટા ખાડા પડ્યા છે। ના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે આ રસ્તો તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે અને લોકોને પડતી હાલાકી અને મુશ્કેલીઓનો જે સામનો ન કરવો પડે, લોકોની સુખાકારી જળવાય, લોકોને મદદરૂપ થઈ શકાય, એટલા માટે આ રસ્તો વહેલી તકે સરકારશ્રી ધ્યાનમાં લે અને મેન્ટેનન્સ કરવામાં આવે।